છોટાઉદેપુર ખાતે પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। છોટાઉદેપુર જિલ્લામાં દિવ્યાંગ બાળકો આત્મનિર્ભર બની શિક્ષણ મેળવી શકે એવા ઉમદા હેતુ સાથે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને ALIMCO સંયુક્ત ઉપક્રમે આજે BRC ભવન છોટાઉદેપુર ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાના 169 દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા પ્રયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માએ જણાવ્યું કે દિવ્યાંગ બાળકોમાં રહેલી શક્તિઓને ખીલવા માટે તેમને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવા એ સરકારની પ્રાથમિકતા છે। સાધનો બાળકોના જીવનમાં નવી ઉમેદ જગાડશે, તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા બળ પૂરું પાડશે। સમાવેશી શિક્ષણ શાખા સમગ્ર શિક્ષા છોટાઉદેપુર સમાવિષ્ટ તાલુકાના છોટાઉદેપુર, પાવીજેતપુર, કવાંટની શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટિકાથી ધોરણ 12 સુધીના 169 દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું, જેમાં હિયરિંગ એડ 8, ટ્રાઇસિકલ 8, MR કીટ 11, 111 CP ચેર 7, સ્માર્ટ કેન 1, વ્હીલચેર 9, કાફો આફો સાથે 17, બગલ ઘોડી 26, વોકલ 3, રોલેટર 9, વોકિંગ સ્ટિક 1 અને બ્રેલ પુસ્તક 4 આપવામાં આવ્યા। કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી JK પરમાર દ્વારા પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી બાળકોને વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। અવસરે ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના જિલ્લા પ્રમુખ રમણભાઈ રાઠવા, જિલ્લા શિક્ષણ મહાસંઘના ઉપાધ્યક્ષ મહેશભાઈ વણકર, જિલ્લા IED કોઓર્ડિનેટર દિનેશભાઈ બાંભણિયા, CRC કોઓર્ડિનેટર હિતેશભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, વાલીઓ, દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સમગ્ર શિક્ષા ગાંધીનગર સમાવેશી શિક્ષણ શાખા છોટાઉદેપુર IED વિભાગ સમગ્ર શિક્ષા દ્વારા છોટાઉદેપુર તાલુકા શાળા નંબર 1 અને BRC ભવનના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર 169 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને જુદા જુદા એલેમ્કો કંપની ઉજ્જૈન દ્વારા આપણને સાથ સહકારથી જુદી જુદી 169 બાળકોને સાધન સહાય આપણે વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ટ્રાઇસિકલ અને વિવિધ પ્રકારની 13 જુદી જુદી પ્રકારની સાધન સામગ્રી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી। આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી AM પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યાની અંદર વાલીઓ પણ ઉપસ્થિત રહી અને તમામને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે હું પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ ઊભું કરી અને શિક્ષણ માટે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી।